ઉત્તરાયણને નવા વર્ષના પ્રથમ મહિનામાં એક મોટા તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. ઉત્તરાયણ દર વર્ષે 14 જાન્યુઆરીએ ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે. તેથી તેને ઉત્તરાયણ અથવા મકર સંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે આજે જાણીશું કે ઉત્તરાયણના પર્વ સાથે ઘણી રસપ્રદ વાતો સંકળાયેલી છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવાડિયા. ઉત્તરાયણના દિવસે બધા પતંગ તો ચગાવે, પણ આપણે ભૂલી જઈએ છીએ કે આપણે માત્ર પતંગ નથી ચગાવવાની, પરંતુ તેની સાથે આપણે અબોલ પક્ષીઓનું પણ ધ્યાન રાખવાનું છે. અને હા, તેની સાથે તમારે તમારું પણ ધ્યાન રાખવાનું છે. પતંગ ચગાવવાની સાથોસાથ તમારે આજે આટલું કરવાનું છે. સૌથી પહેલા તો તમારે પ્રાથમિક સારવારની કીટ તમારી સાથે રાખવાની છે. માણસો, પશુઓ અને વાહનોથી સાવચેત રહેવાનું છે. પતંગ ચગાવવાના ધાબાની પાડીની ઊંચાઈ પૂરતી છે કે કેમ તે ખાતરી કરવાની છે. માથા ઉપરથી પસાર થતા વીજળીના તારથી તમારે દૂર રહેવાનું છે. ધાબાની અગાશી કરતા ખુલ્લા મેદાનમાં પતંગ ચગાવવાનું ખાસ પસંદ કરવાનું. પતંગ ચગાવતા બાળકોના વાલીઓ તેમની દેખરેખ રાખવાની છે. ત્યારે ખાસ કરીને તમારે 3 સ યાદ રાખવાના છે: સમજદારી, સદભાવ અને સાવચેતી. સવારે 6 થી 8 વાગ્યા અને સાંજે 5 થી 7 ના ગાળામાં પક્ષીઓ ગગનમાં વધુ હોય છે, એટલે એ દરમિયાન તમારે પતંગ નથી ચગાવવાની. પ્રમાણમાં વિહરતા હોવાથી આ સમયે પતંગ ચગાવવાનું તમારે ટાળવાનું છે. હવે તમારે શું નથી કરવાનું તે વિશે વાત કરું. સિન્થેટિક વસ્તુઓ અને પ્લાસ્ટિકના ઉપયોગથી બનાવેલી તીક્ષ્ણ દોરીનો ઉપયોગ તમારે ટાળવાનો છે. ચાઇનીઝ દોરીનો ઉપયોગ પતંગ ચગાવવામાં નથી કરવાનો. વીજળીના તારમાં ફસાયેલા અને સબસ્ટેશનમાં પડેલા પતંગને પાછી મેળવવાની લાલચમાં નથી પડવાનું. લૂઝ કપડાં ન પહેરવા, માથે ખાસ કરીને ટોપી પહેરવી. મકાનોના ગીચ વિસ્તારોમાં પતંગ ચગાવવી નહીં. ઢાળવાળા મકાનની છત હોય તેવા મકાન ઉપરથી પતંગ ન ચગાવવી. પતંગ કપાઈ જાય તો આવા મકાન ઉપરની છત ઉપરથી પતંગ લેવા દોડવું નહીં. થાંભલા કે મકાનમાં ફસાયેલા પતંગને પાછા મેળવવા પથ્થર ન ફેંકવા. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.